લગ્ન એવા હતા ને પાછા સાત્વિક લગ્નો હતા. એમાં ખબર પડતી એમાં તાણ કરવા આવે, અડદિયાની તાણ હોય, લાડવાની તાણું હોય. મને માફ કરજો, આ જે દિવસની ઉપબુફે સિસ્ટમ આવી એમાં કોણ ખાઈને કોણ વી ગયો હેળ જ નથી સૂઝતી. ઓલી ભારતીય બેઠક હતી ને બધા મોઢા જોતા જતા તાણ કરવા નીકળે ને ત્યારે, અને સહજ જ આવ્યું ને આ બધું બા સહજ આવી ગયું. આ જે દિવસે એ સાત્વિક લગ્નો હતા. હું તો હજી કહું કાયમિક ને માટે ભગવાનની કૃપા હોય ને તમે તાર વાપરો પૈસા લગ્નમાં, ના નથી. પણ મોટા માણસે લગ્ન કર્યા હોય ને આપણી પાસે પૈસા ન હોય ને પછી 2% 3% લાવી અને બહબહાટી બોલાવીને પછી માંડવામાં ગીત ગાવા, લાખોપતિ સાજન બેઠું માંડવે ને પછી અહીંયા વરાદાન બાપુજી ખિસ્સામાં ચીઠી કાઢીને કે 10 ખોડભાઈને દેવાના છે ને શાળી નાનજીભાઈને દેવાના છે ને એ પછી લગ્ન ગીતે ન હોભે. લગ્ન ગીત ન હોભે, સહજ છે. આ કેવા લગ્નો! અહીંયા જાનૈયા બેઠા હોય, અહીંયા માંડવિયા બેઠા હોય અને વચમાં ભૂદેવો હોય. અને 20 વર્ષ પહેલાની વાત કરું, લગ્નની કેસેટ જો ને તો આપણને હજી ઉર્જા આવે, સાત્વિક ઉર્જા આવે. શું કામ કે ભલે કાંઈ ટાભક ટીભક નહોતું પણ લગ્નમાં મજા બહુ આવી એવું બહુ કે બધાય. અને અહીંયા ભૂદેવો બેઠા હોય ને ભૂદેવો જ્યારે મંડપમાં, અને મને ઉપાધિ તો ન્યા થઈ ગઈ, હવે થઈ ગયું કેવું, છોકરો છોકરી જોવા જાય નક્કી થઈ જાય, કાપો કેક. લગ્નની તારીખ આવે, કાપો કેક. મંડપ મુહૂર્તમાં કાપો કેક. એટલે આપણે કહાર વાળા હતા, આ કેક વાળા નહોતા આપણે. આ કાપો કેક, વાંધો નહીં. મંડપમાં કેક કાપે ને ભૂદેવ આમ સુંદર મજાના તમને કોઈ મંત્રોચ્ચાર કરતા હોય, વિઘ્નેશ્વરાય વરદાય સુર પ્રિયાય લંબોદરાય સકલાય જગદ્વિતાય નાગાનનાય શ્રુતિ યજ્ઞ વિભૂષિતાય ગૌરી સુતાય ગણનાથ નમો નમસ્તે. ઓમ મહાવક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભં નિર્વિઘ્नं કુરુ દેવ સર્વકાર્યેષુ સર્વદા. સ્વસ્તિના ઇન્દ્રો વૃધ સ્વાહા સ્વસ્તિના પૂષા વિશ્વદાઃ સ્વસ્તિના જો યર્ષ્ણેમિ સ્વસ્તિના બૃહસ્પતે દીર્ઘાતો મંડપ મધ્યે કન્યા ભદ્રાવો સાવધાન. જા તો તમને કહું, આમ ઈ જે મંડપ મૂક્યો હોય ત્યાં આખા ફળિયામાં સાત્વિકતા આવી જાય. ભૂદેવો જ્યારે મંત્રોચ્ચાર કરતા હોય, વડીલો જાનિયાને કહે ચાનમુના થઈ જાઓ. ભૂદેવો લગ્ન વાંચે છે અને મને અત્યારે માફ કરજો, અત્યારે લગ્ન વાંચતા હોય, ભૂદેવો લગ્ન વાંચવા જાય ત્યાં જાન પક્ષનાથી 3 જણ આવે કે ઘડી ખમી જાય, કન્યાની એન્ટ્રી થાય. કન્યા તમને કહો ડીજે ઉપર, કેમ કે આ તાલ રહ્યો ને, આ શેરી વળાવું તાલ, હાવ દેશી તાલ, તાલ જ આપણા બાપનો. કેમ કે ભોળાનાથ પાસે ડમરું, ડમરુમાંથી મૃદંગ આવ્યું, મૃદંગમાંથી આ દોકડ આવ્યું, એટલે સાંભળવું ગમે, એટલે વારે વારે કેવું પડે. શેરી વળાવી સજ કરું ને ઘરે આવો ને, એ કાંઈ શેરી પથરાવો ને ફૂલ વાલમ ઘરે આવો. કેમ કે 10 માળની બિલ્ડિંગ હોય, સૌજી કાકા 10 માળની બિલ્ડિંગ હોય ને 8મા માળે 10:30 વાગ્યા સુધી આ કીર્તન રાત્રે વાગતા હોય ને તો આજુબાજુ વાળા કેવા ન આવે હો કે તમે આ હું ડખો સડાયો હોય. શું કામ? કારણ કે આપણા લોહીમાં છે, હૃદયમાં છે, પણ 400 રૂપિયાની ફિલ્મ વાળા મગજ કામ નથી કરવા દેતા. કેવું થઈ ગયું, 400 રૂપિયાની ફિલ્મ જોવા જવાનું, 500 રૂપિયાનો ધાણીનો ડબ્બો આપે, ભેંને ખાણ દેતા હોય, કુસરું કુસરું ખાધે જ રાખે. 500 રૂપિયાના ધાણીના ડબ્બામાં 150 ગ્રામ મકાઈ આવતી છે, મારો રામ ભલું કરે. આપણને એટલી તો ખબર પડે ને, 500ના ધાણીના ડબ્બામાં 150 ગ્રામ મકાઈ આવતી, 350 રૂપિયાની મણ મકાઈ મળે. ફોડી ફોડીને સોટા આઠીને ઠાઠું ભલ્યો ને ભાઈ, કે મણ ધાણી થોડી ખૂટે. આપણા બાપુજી આપણને કરકસરમાં મોટા કર્યા, શીકણાઈમાં નહીં, કરકસરમાં મોટા કર્યા. જે આજની પેઢીને 100 રૂપિયાની મૂળ આમ વેલ્યુ નથી દેખાતી. તો 3જે માળે રહે, ત્યાંથી ઉપર દોરી નીચે નાખશે, દોરીની ઠેલી ટાંગી છે બેનો એવો, અને એ દોરીને ખેંચી લે. શું કામ? દૂધવાળો દૂધ નાખી જાય, પેપરવાળો પેપર નાખી જાય, બકાલાવાળો બકાલું નાખી જાય, પછી એનું મંચુરિયન બનાવે, પાઉંભાજી બનાવે, પછી ખાઈને સોફા ઉપર બેઠા બેઠા અનુપમા જોવે, પછી હામાં વોટકાર ખાય. હાલો ને હાલવા જાય, એસિડિટી વધી ગઈ. પત્તાને દાદર ઉતરા હોત તો કઈ વાંધો નહોતો, તો એસિડિટી ન થાત. અને ગુજરાતી પ્રજાતિ જ એક એ પ્રકારની ખબર નહીં, ખાઈ ખાઈને હાલવા જાય, હાલીને પાછા ખાય.
હાલો ના બાજુ નીકળ્યા છે કોકો વિથ આઈસ્ક્રીમ ખાતા જઈ લે હાલે વાહ વજન વધારવા જાવ છો ઘટાડવા જાવ છો એ નથી ખબર પડતી. 400 રૂપિયાનો ગોલો, 500 રૂપિયાનો ગોલો એક ડીશમાં આપે, ખોબા જેવડી ડીશમાં 500 રૂપિયાનો ગોલો હોય એટલી તો ખબર. 500 રૂપિયાનો ગોલો યાર. સુરતથી બેહો ને બસમાં વોલ્વોમાં તો તમને કસ મૂકી દે 500 રૂપિયામાં એસી વાળી બસમાં. 500 રૂપિયાનો ગોલો. 120 રૂપિયાની એક મણ બરફની પાઇટ આવે, ખૂણે ખૂણે આખું ઘર સોટી જાવ ને યાર. મૂળ તો મોઢામાં ટાઢું બોળ લાગે એટલું જ છે ને, કોથળો ઢાકો તાજું તાજું પાછું. આઠાના ગોલા મોટા થઈ ગયા અમે. રંધાનો ગોલો આઠાના માગવા હોય તો બાપા કરકસર કરવાની, પેન્યું ભરાઈ ને હજોડે પેન્યામાં નીકળી જતા લોહે. તો એ આઠાના આપે ને આઠાના સામે પાછી રિક્વાયરમેન્ટ હોય, વાડીએ સા દેવા જા તો આઠાના આપવું. એ તો હવે આ બધી સુવિધા હોય, નકર વાડીએ સા દેવા જતા મોનોકોટો પતરા ડબલું અંદર દેતવા, અંદર કળશો સા, માથે પિત્તળની ઢાંકણી, એક હાથમાં સાનું ડબલું ને એક હાથમાં આઠાના વાળી કાલા ખટ્ટા ગુલ્ફી, મૂળ સુહવાની. હાયલા જાય ને શેઠો સડી સુહી સુહીને રામાપીરનો ભાલો કરી દેતા, પણ બટકું ન ભરતા. હું કામ બટકું ભરી થઈ રે, હતું નહીં ને કાંઈ હતું નહીં. અને અત્યારે 2000 રૂપિયા લ્યો છોકરાને વાપરવા કે એટલે શું થાય? અમારે કોઈ ઓપ્શન નહોતો આ. કેમ કે બાએ બાપુજી હજી આપ્યું છે ને, લાવો લખી દો. દુનિયાની કોઈ વર્લ્ડની કોઈ તમને યુનિવર્સિટી ન આપી શકે. કેટલું સરસ મજાનું પ્રેક્ટિકલી તમે જોવો તો ખરા, કેટલું પ્રેક્ટિકલી. જો રાધે રાધે કરતા બાએ શીખવાડ્યું. એક કાખમાં હોય, એક આંગળીએ હોય, બે મોર થઈ ગયા ને વાંય થઈને રોતા આવતા હોય. વસુદેવ સંયુક્ત કુટુંબની ભાવનાઓથી હો. એક બા 7-8 છોકરાને મોટા કરી દે, એક કાખમાં હોય ને એક આંગળી હોય ને મોર લઈ જાય. એક વળી ત્રાવું ભાગતો મારે મધના ગોળા ખાવા, બા કે હાલ મારો દીકરો હાલ બધાને ત્યાં જો રામજી મંદિરે હાકર કોળા આપો, હાલ મારો દીકરો બધાને લાલ પીળા મમરા આપે ને બેહારે, નામ લાઈનમાં બેહારે રામજી મંદિરે. ગોઠણિયા ભેર ધીમે ધીમે ઊભું થતું ને મોટું થતું હોય ને એને બા અહીં ગોઠણે બેહારે, બે હાથ ભેગા કરીને કે રાધે રાધે રાધે. રાધે રાધે કરતા બાએ શીખવાડ્યું, જય શ્રી કૃષ્ણ કરતા બાએ. અમે આવડા રાધે 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 કર બાકી જાય, રાધે તું કરે રાધે 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 લઈને કે ટીલું લાવ્યો, રાધે 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 કરતા બાએ શીખવાડ્યું. કપાળે સાંડલો કરતા બાએ શીખવાડ્યું. ભારતીય સનાતન સંસ્કૃતિના નમસ્કાર આવી રીતે હતા, એ બાએ શીખવાડ્યા. નગરો વગરતા બાપુજીએ શીખવાડ્યું. ધબેંગ ધબેંગ અવાજ આવવો જોઈએ એને સ્વભાવ પ્રમાણમાં શીખવાડ્યું. શરણામણ લેતા બાએ શીખવાડ્યું. જમણો હાથ આગળ ધરવાનો, ડાબો હાથ નીચે, ગળ્યું દૂધ આવે હો ગાયનું, એમાં તુલસી પત્ર બેટા આંખે અડાડો, આવી રીતે આમ કરો. એ સવણામત બાએ શીખવાડ્યું. પણ અમુક સવણામત કોણ શીખવાડી ગયું ને એને ગોતવા જ જોઈએ. હજી હતા ને આવ્યા ક્યાંથી? આ જે સાત્વિક શેઠે મોટા કર્યા ત્યાં કોઈ ફોતરા નહોતા. મારો રામ ભલું કરે. બાએ શીખવાડ્યું સનાતન સંસ્કૃતિના, જેને દાદાજી એટલે દાદાજી જ કહેવાય. 400 રૂપિયામાં ફિલ્મ જોવા ગયા ને એમાં ટૂંકું કરી નાખ્યું. દાદાજીનું દાદુ કરી નાખ્યું, જીજાજીનું જીજુ કરી નાખ્યું. આપણે મામા બોલતા હતા, હિન્દી ફિલ્મ વાળાએ મામું શીખવાડ્યું. મામું એટલે હિન્દીમાં બૂસ મારું થયેલા, એ આપણને ખબર નથી તો હવને સોટી પીડ્યા છે. હિન્દી ફિલ્મ વાળા એક જગ્યાએ માર ખાઈ ગયા, ક્યાં ખબર? ફૂવાનું ફૂ ન કરી શકા કે બધું થોડું ટૂંકું થાય, જે થતું એ ટૂંકું થાય. આપણે બાએ આપણને ટૂંકા કપડા પહેરાવ્યા નથી, ફાટલા પહેરાવ્યા. જોજો બધું લઈ લો, એ ચોથા કેરમાં જ નાખવાની. ધીમે ધીમે આમ એ પટો હાલો જ જાય છે. એમાં શું છે, હું આમ થોડોક નર્વસ થાઉં છું. નર્વસ મીન્સ કે મને એમ થાય છે કે તમે મારાથી કંટાળો નહીં તો સારું. કેમ કે હું નિર્મળ બાબાનો શિષ્ય તો સૌને ગંગા કાંઠે તમને બધાને આમ કરું અને તમે બધા સુખી થઈ જાય એવું કંઈ છે નહીં મારી પાસે. એવી તાકાત નથી ને કર્મની તેવડ નથી. સુખી ન કરી શકું, તમને રાજી કરી શકું. એટલે હું તમને કાયમિકને માટે કહું કે તમારી આધિ વ્યાધિ ઉપાધિ ડિપ્રેશન ટેન્શન જે કાંઈ હોય ને 1 કલાક 1.5 કલાક 2 કલાક માટે અંટાળાને આપી દો. આઈ પ્રોમિસ યુ, અંટાળો જીવતો છે ને ત્યાં સુધી તમારા જીવનમાં કંટાળો નહીં આવવા દો. એ મહેનત મારી રહે. દાંત કાઢો ને મારા બાપ આ ભાવમાં મળ્યા છે, પછી હું ખબર મળી ન મળી. દાંત કાઢતા જાય ને વાંધો હું આપણને કઈ ખબર ક્યાં હતો. જે બાએ શીખવાડ્યું ને પ્રેક્ટિકલી શીખવાડ્યું.
ઓસરીની કોરે કદાચ ગોઠણિયા ભર છોકરું ઈશ્વર કાકા આમ પડું થતું હોય ને તો બા એક પગ આમ હોય ને એક પગ લાંબો કર્યો હોય, હાથમાં હુપડું હોય, હુપડામાં તલ હમા કરતી હોય, મગ હમા કરતી હોય, અને એ ઘરની 4-5 બૈરાઓ હવના કામ કરતી હોય, અને આમાં મગ હમા કરતી ઓલું છોકરું જે ઓસરીની કોરે જતું હોય ને તો હું કે આયલા આય મારો દીકરો આવ્યો, એ આવ્યો, મારો લાલો આવ્યો, હાલ મારો કાળજાન કટકો, મારા આંખનું રતન, મારું પીળું પીતના પર મારો બાપલિયો, હાલ આવ્યો. ત્યાં દાદા ત્યાં ખાટલે બેઠા હોય ફળિયામાં, એ પાછા શું કે ધૂપકો માર. પણ તમે ઘડીક સાનમુના બેહો ને પડશે તેને માને પોહાણ નહીં પડે, કઢી થઈ જાય ખાટી. સાનમુના બે હતા ને ધૂપકો માર, અહીંયા ધૂપકો માર, અહીંયા છોકરો મું જાય, હાલ મારો દીકરો ચોકલેટ લેવા લે, હાલ ધૂપકો મારે, પડે વાગે લોહી નીકળે ને ગાંગરોટો ચડાવે. એટલે અત્યારના છોકરાને મૂળ રોતા જ નથી આવડતું હો. રોતું તો આપણને એમ લાગે શેડા શું હે, રિહાતા ક્યાં આવડે. અમે રિહાતા બબે રાત તો ભૂખા હું રે દી, ભલે રિહાણો હુકામ બીજા 5 હતા એટલે ઉપાધિ નહોતી. અમે રોતા. અત્યારનું છોકરું રોવે તમે જોજો, ખબર ન પડે કે રૂમમાં રોવે છે, ખબર જ ન પડે. અમે રોતા જ્યારે 4 ડેલી સુધી અવાજ જાય. અહીંયા જમનામાં ડેલીમાંથી ગંગામાં કહેવાવે, ઓ ગંગામાં જમનામાં કહેવાય, જમનામાં તમારા છોકરાને સાના રાખો, અમારે બે દોવા નથી દેતી. બોલો અમે કેવા રોતા આવીશું, બે દોવા નો દે એવા તો એવા રાગડોડા તાણતા હતા. એમાં પડીને વાગે ને લોહી નીકળે, દાદો હું કે ઊભો થઈ જા, જો કીડી મરી ગઈ. હવે આપણે એના પેટના હતા તો કીડીયું વિષેર્યું. શું કામ વિષેર્યું? એને ખબર પડી ગઈ કે અમારી હયાતીમાં તમે પડો છો, વાગે છે ને લોહી નીકળે ને તમે એવી આશાથી એમ કહો છો કે બાપુજી હું પડી ગયો. હાલો તમે પડી ગયા છો, તમે ધૂળ ખખરીને આજે ઊભા કરી દેવું તમને. પણ જેથી અમારી હયાતી નહીં હોય ને સમાજમાં પડશો તેથી કોઈ બાપે ઊભો કરવા નહીં આવે. તેથી તમારે હાથે ઊભું થવું જોઈએ. એટલે આવા પ્રેક્ટિકલી મને તમને શીખવાડ્યા. કેવા પ્રેક્ટિકલી તો જોવો. ભાદરવા મહિનાની 26મી જાળીએ જે માંડવી વાવ્યું ને એની છેલ્લી રાહ પાકવાની આવે. બાપુજીએ શીખવાડ્યું એની વાતો કરું. શનિવારે દફતરનો ઘા કરીને વાડીએ સા દેવા જતા ને તમે બળદિયાની હાઈરોડ જોડે રાહી લે, અને બાપુજી ખરપ્યો તમને કહો આમ હાથીએ દબાવીને આપણે હારવારી કાલ રાહી કાલ હુકામ ખેડૂના દીકરા ને મૂળ તત્વમાં જો આપણનો મૂળ ધંધો આપણો ભૂલાઈ જાય ને તેથી તકલીફ થાય. 2003ની સાલમાં હું હીરા ગહે દિવાળીએ આપણે વેકેશનમાં જ્યારે દેહમાં જતા હોય ને તેથી સવારમાં વહેલા 5 વાગે ઉતાર્યા હોય, અને બાપુજી આવે ગાડું લઈને છોકરાઓને બિસ્તરા લેવા, અને 4 વાગે ઉતારે ને 5 વાગે ઉતારે એટલે 7 વાગે મને જગાડ્યો. મને કે ઊભો થાય, ડાબો કાઢ નાખ એમ જાય વાડીએ. હું તો બે દી તો ઓલા સ્પ્રેની સુગંધો હારી આવતી હોય ને, ઇસ્ત્રી ટાઈટ કપડાં હોય, ઇન્સર્ટ બિન્સર્ટ હોય, શાળની પપુડી ન વળી ગઈ હોય એવી ટાઈટ ઇસ્ત્રી હોય, દાબો કાઢ નાખજે ને આપણે દાબો કાઢતો ને પછી મેં આવી રીતે આમ સહજ હો જે અનુભવ જીવનમાં પેદા થયા એની વાત કરું. મેં વળી રૂમાલ આવી રીતે આમ બાંધીને દાબો કાઢતો હતો. એમાં મારા દાદાને પસાર થવું. મને કે આવી ગયો બેટા? મેં કીધું હા દાદા. મોઢે રૂમાલ હેનો બાંધ્યો? મેં કીધું આ દાબો કાઢું છું ને, આ ગાયોના પોદળા 2 દિવસ જૂના છે એટલે મેં કીધું એમાં વાસ આવે છે એમ, અને ઝીણી મચ્છી ઉડે છે. મને કે વાહ સરસ, લ્યો તમારું કઈ ઉધાર નહીં થાય આવું કીધું. મેં કેમ એમ કહો છો? મને કે ખેડૂના દીકરાને ગાયના પોદળામાંથી વાસ આવવા મળી હોય ને તો 40 વર્ષમાં દેશ ભૂખે મરવાનો થયો. કેટલી સહજ વાત કરી ગયા એ, કેટલી સહજ વાત. આમ હા કે રાહી લે આમ મુંદડાને બળદિયાના નામ હોય, મુંદડો રાતડો એવા નામ હોય. મુંદડાને લેજે, દેશીને લેજે એટલે આમ રાય કરે, આમ કરો ને એટલે વાહે હાથી આમ જ થાય હો. એમાં જો 4-5 છોડવા ઉપડી જાય અને બપોરના 11:15 થયા હોય ને બાપુજીનો મગજ ગયો હોય તો ભાદરવા મહિનાની મકાઈ તમને કહું મૂળિયા હોતી ઉપાડે. ઢાંઢાનો બળદિયાનો ફૂડું દઈને આપણને મારે, એક રાડું મારે, મૂળિયું અહીં કડે વાગે, ડોડો માથામાં વાગે, અડે એ ઘા એક જગ્યાએ મારે ને અડે 2 જગ્યાએ. પછી વિચાર આવ્યો ડબલ એન્જિનની સરકાર આવશે કરી, અડે છે 2 જગ્યાએ. હાળું તમે જોવો તો ખરા કેટલું વડીલો એમ. કોઠા હોય કોને કહેવાય? એક ભાઈ 50,000 ભેં લાવ્યા, ભેં જાફરાબાદી કુંડી હો, આમ શિવટી ભરોટ લોહીની શેડ પડે, એક ટાણો 10 શેડ દૂધ કરે, ગાડાની વાહે બાંધીને લાવેલા, અને 5 વાગે ગમાઈને બાંધીને તો આજુબાજુ વાળી આવી બજ્યું કાચ્યું હો, દેરાણીઓ જેઠાણીઓ બજ્યું બેઠ્યું, અને આવી રીતે આમ કરીને બેઠું ને ચાલુ કર્યું. ભીમળા મારા દેર તો ડોબું સારું ગોચ્યા એવા. ભીમળા એ તમારા દેરને ડોબા ગોતતા જ આવડે.
એ તમે તમારો વિષય, મને તમે આ ચૂસા કરીને ન કહેતા. એ આપણે સવારે વાત રાખશું તમ તારે. હું તો આમ તો 5 વાગે નીકળી જવાનો. તમારા દેરને ડોબા ગોતતા જ આવડે છે. ભેં હારી લાવ્યા તો એ લાવે જ ને. 70,000ની ભેં લાવ્યા છે. ભેં દોવા બેઠા. આ દેશી તળપદી વાતો કરું છું કે કોઠા હોય જ કેને કહેવાય. બે દોવા બેઠા ને ભેં દોવા ન દીધું. 5 વાગે દોવા બેઠા ન દોવા દીધું. 6 વાગે દોવા બેઠા ન દોવા દીધું. પછી અહીંયા આવત મુન્યાન બાપુજી તો કે હું આ ભેં હું જોઈને લાવ્યા. કેમ? એ કે સટક ફટક કરે, દોવા નથી દેતી. એ કે તને જોઈને લાવ્યો, એને જોઈને લાવ્યો, ભાગમાં ભટકાણું આવ્યું. આ કોઠા ઉજની વાતો, આના ટોન જોવો તમે. દાંપત્ય જીવન કેટલા સરળ અને સહજ હતા. એકબીજાએ જોયા નતા છતાં એના દાંપત્ય જીવનની વેલિડિટી હો વર્ષની. એટલે આવા એનો મીઠો ઝઘડો હોય એનો. તને જોઈને લાવ્યો, એને જોઈને લાવ્યો. જ્યાંથી ભેં લીધી ત્યાં ફોન કરેલા, ભાઈ તારી ભેં દોવા નથી દેતી. ઓલો કે ખોળ આપ્યો તો કે હા. કપાસિયા આપ્યા હતા તો કે હા. બાજરાની બાફેલ ઘૂઘરી આપી હતી તો કે હા. આ ત્રણમાં કાંઈ નહોતું દેવાનું. તો એને ગળ દેવાનો હતો. કેમ? તો કે એને ગળનું વ્યસન છે. જેવો ગળ જીભે સ્વાદ અડશે સીધો પરહો વાળશે. તો કે એમ કયો નહીં ભાઈ. 3 કિલાનું ભીલું લાવ્યા, ખાંડીને તગારા નાખ્યું, ખાવાનું ચાલુ કર્યું, પરહો વાળી ગઈ. એક બોખરું એક દૂધ કાઢ્યું. બાઈ રાજી થઈ ગઈ. હા, લાખ કીટું વાળું દૂધ છે, હારા ફેટ આવે છે. 30 દી તમને કહું રોજનું એ 10 લીટર દૂધ કરે, 2 લીટર ઘેરે રાખે, 8 લીટર ડેરીમાં આપે. 30 દી ગયા અને પૈસા આવ્યા ડેરીમાંથી. ફણા ભેર બાઈ આવી. અહીંયા આવા મુંજાન બાપુજી આમ જવો ડેરીમાં પગાર થયો. કેટલો થયો? કે 16,000 એમ. તો મુંજાન બાપુજીએ જમણા ખિસ્સામાં ચીઠી કાઢી કે હાલે આ. તો કે આ હેની છે? તો કે ગળની ચીઠી છે. 19,000નું ગળ ખાઈ ગઈ તારી ભેં. પાછા બાઈ થાય, એ તમને કઈ ખબર નથી પડતી ને, એ તમે છેતરાઈ જાવ છો ને, એ તમે આવા નાવા જ રહ્યા ને. પછી બાંધતા હતા ને, ઝઘડો કરતા હતા. પછી દાદો બોલ્યો, હું ઘરમાં ડખો આદરો કે તમારા દીકરા ભેં લાવ્યા, પણ ભેં તમને કહો આવી ભેં નીકળી. છોકરાને ગળના ભૂંગળાય ન ખવરાતા, ડોબાને ગળ ગળસાઈ દઈને આવી ભાષાઓ બોલે. સમજ્યા? કે રાયડું નાખોમાં ડેલીમાં સંભળાય એટલી જ વાતો કરો, બહાર સંભળાય એવું રહેવા દો. તો કે શું કરવાનું? કે ધારી જાયજો ને 5 કિલો ડબ્બાને ગળ લાવજો. હવે ડબ્બાના ગળની બેઠી, જેટલી મારી માવડીઓ બેઠી એને ખબર છે ને વડીલો બેઠે. હવે નવી વવારો ડબ્બાના ગળને નથી ખબર. શું કામ? હવે બધું પીસીસમાં આવી ગયું. તમે જોજો, પીસીસમાં આવડે ગળની ગોટીઓ આપે. એમ લાગે આપણે નાવા લઈ જઈ ભેગા આમ ઘઉંતા હોય એવું. આવડે તમને કહો જો ખરા. ડબ્બાનો ગળ એટલે 15 કિલોનો ડબ્બાનો ગળ ડબ્બો આવે. એમાં હવા વેતનો તાવેથો આવે. આમ ભરાવો ઊંસો એટલો થાય, લોંદો એટલોક જ નીકળે. બળ ગમે એટલો કરો પણ એટલો જ નીકળે. એ 5 કિલો ડબ્બાનો ગળ લેવા ને જૂનું ફરજામ તગારું પડેલું પાણીને છટકોરો નાખતા જાય ને ગળ લીપતા જાય. દાદા પાણીને છટકારા નાખતા જાય ને ગળ લીપતા જાય. અને કરી દીધું અંબુજા સિમેન્ટ જેવું પ્લાસ્ટર. જાઓ તગારું મૂકી દો, તડકે હુકાવા. તડકે હુકાવા મૂકી દીધું. 5 વાગ્યાનું ટાણું થયું. દાદા ઓલા તગારાને શું કરવાનું છે? ભેં દવા બે કે લઈ લો તગારું, મૂકી દો ગમણમાં. ગમણમાં મૂકું, ખાલી વિગત ફેરી સાવવાની હતી એ નીકળી ગઈ ને. ચાલુ કર્યું, પરવા વળી ગઈ, ભેં દોવાઈ ગઈ. દાદા ભેં દોવાઈ ગઈ, હવે હું તગારાને કરવા? તગારાને કાંઈ નથી કરવાનું. એ ભેં સાઈટું હોય ને એ ભીનું થઈ ગયું, મૂકી દો તગારું પાછું તડકે હુકાવા. 3 વર્ષ વીએ ગયા, તગારું કાઢી ગયું, પણ ગળની પોપડી એમનેમ રહી. આ બાપ પાસે બેહો તો આવી કોઠા હુઈ જ આવે ને કરે જાહે ક્યાં આ બધું. અને એ કે જેવા તેવા નહીં, ભણેલા નહીં, એ ગોટે ચડાવી દે. બા તમને કહું, ઓસરીની પાળે બેઠા બેઠા વાઈટું કરતા છે ને તો ડેલી કોઈક મહેમાન આવ્યા. મહેમાન આવ્યા ને એટલે કે જય શ્રી કૃષ્ણ બા, જય શ્રી કૃષ્ણ. ઓળખાણ ન પડી, હું હરમપડે થી રંભા. હા લે લાઈક કાળી થઈ ગઈ છે તું બટા. મૈસમ હાલે ને બા? ઠેક મારા દાદા ને કેમ છે? તાર દાદા ને એવું જોઈ એક ઢાળી આમ હુતા છે, પન્યું પાથરીને હુતા હતા. સવાર 2 વાર ટગર જોયું, પછી નથી જોયું. તો મહેમાનને લઈને બા જાય ને ખાટલામાં દાદા હુતા ને એટલે આવી રીતે થોભો દઈને કે એ ઓછું જવા, ઓછું જવા. આમ તો મહેમાન આવ્યા છે, જરીક ઓછું જવો. તો દાદાએ ફાળિયામાં જ અવાજ કાઢ્યો, જેથી ઓછું જોવાનું હતું તેથી જોવા ન દીધું. આ 65 વર્ષ આમ નામ કાઢી નાખ્યા. હવે કે ઓછું જોવો, ઓછું જોવો. બા કે આને રાયડું નથી નાખ્યું. બાવડું પકડીને દવાખાને લઈ ગયા દાદા બા હારે. જોજો એનું દાંપત્ય જીવન. બાંધતા હતા, ઝઘડતા હતા, છતાંય આ દિવાલથી આ દિવાલ ખબર ન પડી. ધીમે ધીમે હાલ્યા જતા ને બાઈ એવું કીધું ધીમે ધીમે હાલજો,
દવાખાન પગથિયા આવ્યા છે, સુકાઈ જાય નહીં. એટલો પ્રેમથી બોલ્યા બા. દાદા એવા પાછા, પગથિયું તો હું 65 વર્ષ પહેલા સૂકી ગયો તો, હવે ભલે ને ગમે એમ ઠેબે સડવું. હવે સુકાઈ ગયું એ સુકાઈ ગયું, હવે ઠેબે સડવાનું જ વારો આવશે. પછી બાંકડે બેઠા, આમ દવાખાનાનો બાંકડો ને બેઠા છે બરોબર. ડોક્ટરે પૂછ્યું, બોલો માડી શું થાય? મારે ધણી થાય નથી વળગતો. અરે એમ નહીં, એને શું થાય છે? એને લાવીશું, પૂછ ને શું થાય. તો બોલો ડોક્ટરે બિચારે સહજતાથી દાદાને પૂછ્યું, બોલો દાદા શું થાય? આ રમણો પગ રાત્રે બહુ કળે છે ને ટાઢા પોરે નકરો લવક લવક ખ્યા રાખે છે. કે કેટલા વર્ષ થયા દાદા તમારા? મારે 80 વર્ષ. તો કે 80 વર્ષ થયા, હવે કળે તૂટે, હવે તો લવક લવક થાય ને. તો કે પણ 80 તો ડાબાઈ નહીં થયા, મારો દીકરો હાયલો જાય. હાલતા બે હારે શીખા, કઈ વાહ મોટ તો શીખા નથી. કે જમણો થોડવામાં ડાબો એમ કે તો ઉભો રહેજે નથી. મોદી સાહેબની યોજનાઓમાં મોટો થયો. આની અરે ડોક્ટર ક્યાં ની માથાકૂટ ન કરાય કે હાલે આવ્યો દવા જાઓ, દવા લઈ આવો. દવા લેવા ગયા ને તો મેડિકલ વાળા રીતે આંચકી લીધી, મેળો ઉતારવા. આટલો ઢગલો કર્યો. દાદા એવા, આ કોની દવા છે હે બટા? તો કે દાદા તમારી દવા છે, પણ આટલી તો મેં 10 વીઘા ખેતરમાં નથી છાંટી, જેટલી તું મને પીવાની દેશ. ડોક્ટરે શું લખ્યું કે કાંઈ નહીં, ડોક્ટરે એવું લખ્યું મેં મારું કરી લીધું, હવે તમે તમારું કરી લેજો. આ જે દિવસ કઢી ખાતા હતા ને તેથી હજી દુનિયામાં કોઈ દી વાંધો નહોતો આવ્યો. કઢી અને ખીચડી ખાઈને હો જતા હતા ને તેથી વાંધો નહોતો આવ્યો. આ 2 વાગે નકરું કોરા ખમણના ડટા ગોતવાનું ચાલુ કર્યું ને તેથી આ પ્રોબ્લેમો ઊભા થયા. બાકી અડદની દાળ ને બાજરાના રોટલાની મીઠાઈ શું હતી? હમણાં મારો મિત્ર મારી પાસે રોતો આવ્યો, મને કે જિંદગીમાં ભાઈ ધૂળ પડી ગઈ. મેં કાં? એ કે 35 વર્ષનો છે, મારી ઘેરે કઢી સિવાય બીજું કાંઈ બનતું નથી. કોકના વરામાં જઈ તો આપણે એમ થાય કે નાના જિંદગીમાં કાંઈક ખાધું. મેં કીધું પણ એમાં થઈ શું ગયું? એ કે કઢી સિવાય બીજું કાંઈ નહીં. મેં કીધું જો મોઢા ફેર સ્વાદ ફેર કરવો હોય તો તાર માસીને ઘેર વિયો જા. તો માસીને ઘેરે ગયો, 2 દી થયા પાછું નથી જવું ભાઈ. મેં કા? એ કે માસીએ જાદરિયા રે કઢી બનાવી ભાઈ. મેં કીધું તારા એટલા ભાઈ નબળા, ફઈને ઘેરે વિયો જા. 2 દી ગયા ફઈને ઘેરે, ત્યાં રોતો ત્યાંથી રોતો, મરસાન કઢી રવા મેંદાના લાડવા રે ભાઈ. મેં કીધું હવે તો તારું અહીં ભેગું ન થાય તો ઓસ્ટ્રેલિયા વિયો જા. કેમ? ત્યાં મેં કીધું થોડાક દિવસ જા ને એટલે ત્યાં તારું મન રહે, તારા મોટા બાપાના છોકરાની બધા ત્યાં જ રહે છે, બેન ને બધા ત્યાં વિયો જા. ત્યાં ગયો, મહિનો થયો તો આવ્યો, હુકર લકડી જોવાનું જો હો હાવ. મેં કીધું આ બધું કેમ? કે ભાઈ જેની ઘેરે ગયો ને ભાવ બહુ આવ્યો, પ્રેમ બહુ આવ્યો, પણ જ્યાં જમવા બેન તો 3 બાઉલ લહણવાળી કઢી, લીલી કઢી, પાલકની કઢી, મરચાની કઢી. હું થાકી ગયો કે ભાઈને દેહમાં થાય હોય બીજું કાંઈ ફાવે નહીં, એમ ન ફાવે કરીને કઢી પધરાવી ભાઈ. પછી તો મને એમ થયું, કઢીને પૂછ્યું કે પાસપોર્ટને વિઝા કઢી મારી પાસે હતા પણ તારી પાસે ક્યાંથી આવ્યા? કે મારી મોર પૂગી, આપણી પાસે હોય ને કે જવાનું જ નથી. આ બધાને તકલીફ શું છે ખબર? તમે જોઈજો, ગુજરાતમાં હોય ને તો પંજાબી ચાઇનીઝ ને એવું ખાય, જેવા ગુજરાત બહાર નીકળે તો કે કઢી ખીચડી છે. એ તમારે ઘેરે હતા. આપણું માઇન્ડ સેટ જુઓ તમે. એટલે કહું બાએ જે આપ્યું અને બાએ હજી સાચવી રાખ્યું. જો ગોવિંદ કાકા, હું હજી કહું કે હવે ગામડા ધીમે ધીમે ખાલી થઈને ટિફિન સેવાઓ ચાલુ થઈ છે, બહુ સારી વાત છે, ના નથી. પણ હજી હું કાયમિકને માટે મહાનગરમાં વસતા પરિવારના સભ્યોનું એટલું કહું કે તમે જેમ 15 દિવસે 20 દિવસે મહિને 1.5 મહિને તમે કુનું મનાલીને કેરલા ફરવા જાઓ, એકાદો શનિ રવિ દેહમાં જાઓ, છોકરાઓને લઈને જાઓ, એને ખબર પડશે. કેમ કે જન્માષ્ટમી 11ના જે દિવસો આવતા ડેલીના ખાનામાં પગ મૂકીએ ને ગોવિંદ કાકા તો ફળિયામાં સુગંધ આવે કે મારી બાએ વણેલા ગાંઠિયા બનાવ્યા, મારી બાએ ઝારાના ગાંઠિયા બનાવ્યા, શક્કરપારા બનાવ્યા, મોહનથાળ બનાવ્યો, અડદિયા બનાવ્યો. હું કામ? કે ભાણી કયું હમણાં 8 ને 11 કરવા આવવાના છે, બાએ બનાવેલું. અને હવે થયું કેવું? મોહનથાળ તો કે બહારથી લઈ લો, પાપડ તો કે બહારથી લઈ લો, અથાણો તો કે બહારથી લઈ લો, મઠો તો કે બહારથી લઈ લો. થોડુંક ઘરનું ખાવ ને, નકરું બહારથી લઈ લો છો ને એમાં જ કંઈ લઈ લેવાનું નથી. એટલે તો આ ટાંગા એકી બેકી મીડા રમવા. આ ઘરનું ખાતા હતા ને તેથી રંધા જેવા હતા આપણે.